પહેલી વખત જ્યારે આ ડબ્બો લીધેલો ત્યારે તમને વિશ્વાસ હતો કે નહીં હતો? નહીં, વિશ્વાસ નહીં હતો. નહીં હતો? માનો કે આ નહીં મળતે તો શું થતે? તે જતા જ બધો ગમે ત્યાં સાઠા પડી ગયેલા એમ તેમ બધું. નમસ્કાર પશુપાલક મિત્રો, આજે આપણે એક એવા પશુપાલકને મળવા માટે આવેલા છે કે જે લોકો પશુપાલન કરે છે અને આ પશુપાલનમાં એમની જે આ ગાય છે એમને કંઈક સમસ્યા હતી. તો શું સમસ્યા હતી અને એમને એ સમસ્યાનું સમાધાન કેવી રીતે મળ્યું એ થોડીક આપણે એમના પરિચય સાથે જાણીશું. તો સૌપ્રથમ તમારું નામ બોલજો. શું નામ છે? ભરતભાઈ ગમનભાઈ પટેલ. અને ગામ કયું? ધરમપુરી. અને એ ધરમપુરી એટલે કયો તાલુકો કહેવાય? વાંસદા તાલુકો. વાંસદા તાલુકો, નવસારી જિલ્લો. હા, તો તમારે ત્યાં હાલમાં કેટલી ગાય છે? હાલમાં 2 ગાય છે ને 1 ભેંસ છે. ઓકે. અને આ જે ગાય છે એ અહીંયા અલગ કેમ બાંધેલી? આ કે હા, પેલું પાકો છે અહીં કાચો છે એટલે એમાં જરાક શાંતિથી ઉઠી શકે. અચ્છા. તો બીજી ગાય ભેંસ બીજી જગ્યાએ છે? હા, બીજી જગ્યાએ. ઓકે. તો મને એ જણાવો કે આ ગાય તમે વેચાતી લાવેલા કે પછી ઘરની જ છે? ઘરની જ વાસળી છે. કયું વેતર? આ પેલું પહેલું જ વેતર? હમ. અચ્છા. તો આ પહેલું વેતર ગાયનું છે અને એમાં કંઈક પ્રોબ્લેમ આવ્યો, તો શું પ્રોબ્લેમ આવેલો એ થોડીક વાત કરો વિસ્તારથી. આ છે ને 9 મહિના ને 5 દિવસ. 9 મહિનાના 5 દિવસ થયા. હા. હા, ત્યારે શું થયેલું? આ બેસી ગઈ પછી ઉઠે જ નહીં એટલે પછી ગામમાંથી જે ભાઈ છે તો દવા આપતો હતો. એટલે 9 મહિના અને 10 દિવસ થયેલા હા. એટલે ગર્ભ હતો, ગાભણ હતી ગાય, હા. અને વિયાવાનો ટાઈમ, વિયાણનો ટાઈમ થઈ ગયેલો. થઈ ગઈ. અને એવા ટાઈમે એને આ એક સમસ્યા એવી બેસાણે બેસી ગઈ. બેસાણી. તો એને જે ખોરાક ખાવાનો કે પછી એવું બધું એ તમે કઈ રીતના મતલબ આપતા, શું કરતા એમ? એ છે તો દવા સાથે આપી દે, બાજરી થોડીક, ગુવાર. બેસીને જ ખાતું એવું? હા, બેસીને જ ખાતો. બરાબર. બેસીને જ ચાર ખાય. હા. બધું. તો તમે જ્યારે પશુપાલનના વ્યવસાય જોડે આમ કેટલા વર્ષથી સંકળાયેલા છે? આમ તો 6-7 વર્ષથી છે. હા, તો 6-7 વર્ષ દરમિયાન આવી કોઈ પ્રોબ્લેમ પહેલા આવેલો ખરો? આવો નથી. કોઈ પણ ગાય ભેંસને નહીં આવેલો? પહેલી વાર. પહેલી જ વાર આવ્યો? પહેલી જ વાર. એટલે એનો કોઈ અનુભવ હતો નહીં આપણને, નહીં. બરાબર ને? અનુભવ નથી. હા, તો જ્યારે આવી બેસાણે આવી ગયેલી ત્યારે તમને મનમાં શું થતું હતું? અરે શું કરું એમ, આ કેટલા દિવસ ખવડાવે, કેટલા દિવસ પાયડી નાનેથી. અચ્છા. અને અચાનક શું થયું એમ? અચાનક શું થઈ એમ. આ ગાય અત્યારે વેચી હોય તો કેટલી કિંમત આવે? આ હવે 40-45 તો આવે કદાચ. મતલબ આટલી મોંઘી ગાય હા. અને એને જો સમસ્યા આવે હા. અને તો તકલીફ તો થાય જ.